નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક રિઝલ્ટ ટેટની અંદર ટેટ થિયરીના અગાઉ જાન્યુઆરી 2022માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ, તો એની અંદર ટેટ થિયરીના જે પ્રશ્ન પૂછાયેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે બે વિડીયોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા, જે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા. તો આજે 80 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારી સીબીટી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વિચ ઇઝ ધ બાયોલોજિકલ હઝાર્ડ, એટલે કે કયું બાયોલોજિકલ હેઝાર્ડ છે? તો ઓપ્શન એ ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ, બી માંદગી એટલે કે સિકનેસ, સી ચેપ એટલે કે ઇન્ફેક્શન અને ડી નબળી શિસ્ત એટલે કે પુઅર ડિસિપ્લિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ચેપ એટલે કે ઇન્ફેક્શન. ત્યારબાદ બીજો પ્રશ્ન, શરીરના કયા ભાગમાં લોહી વહેવું ગંભીર છે અને તેના નિષ્ણાતો દ્વારા ધ્યાન આપવાની જરૂર છે? તો ઓપ્શન એ માનવ શરીરના પગ, બી માનવ શરીરના ઘૂંટણ, સી માનવ શરીરનું કાંડું અને ડી માનવ શરીરની જાંઘ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માનવ શરીરનું કાંડું એટલે કે વેસ્ટ ઓફ ધ હ્યુમન બોડી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હાઉ ધ વેસ્ટ ઓઇલ ઇઝ ડિસ્પોઝિડ, એટલે કે નકામા તેલનો નિકાલ કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ ગ્રાહકને પાછું આપવાથી, બી કાઢેલા તેલને ગટરમાં ફેંકી દેવાથી, સી દૂર ખૂણામાં નાના કન્ટેનરમાં રાખવાથી અને ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને, એટલે કે કલેક્ટ વેસ્ટ ઓઇલ કન્ટેનર એન્ડ ડિસ્પોઝ ટુ રજિસ્ટર વેન્ડર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ અ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ડેપ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લોક. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ અ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા બોરગીજની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પિન્ડલ, બી પ્લન્જર, સી સેન્ટરિંગ સૂચ અને ડી ફિક્સ એન્ડ વ્હીલ ઇન્સર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સેન્ટરિંગ સૂચ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વિચ કેન બી મેઝર બાય ફિલર ગેજ, એટલે કે ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? તો ઓપ્શન એ ત્રિજ્યા એટલે કે રેડિયસ, બી સ્ક્રૂ પીચ, સી સરફેસ રફનેસ અને ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ એટલે કે ગેપ બિટવીન મેટિંગ પાર્ટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ એટલે કે ગેપ બિટવીન મેટિંગ પાર્ટ્સ. તો સમજ માટે આપણે અહીંયા સ્પાર્ક પ્લગની આકૃતિ પણ બતાવી છે કે એ જે સ્પાર્ક પ્લગ હોય છે તો એની વચ્ચેની જે ગેપ હોય છે એ આ રીતે ફિલર ગેજ દ્વારા માપવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુઝ ઓફ આઉટસાઇડ કેલિપર, એટલે કે આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટનેસ તપાસવા એટલે કે ચેક ધ ફ્લેટનેસ, બી ખૂણા તપાસવા એટલે કે ચેક ધ એંગલ, સી જોબનો અંદરનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ ઇન્ટરનલ ડાયા ઓફ ધ જોબ અને ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ એક્સટર્નલ ડાયા ઓફ ધ જોબ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જોબનો બહારનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ એક્સટર્નલ ડાયા ઓફ ધ જોબ. તો મિત્રો અહીંયા સમજ માટે એક રાઉન્ડ બારનો બહારનો જે વ્યાસ એટલે કે ડાયામીટર હોય છે તો એ કેવી રીતે તપાસાય આઉટસાઇડ કેલિપરથી, તો એ પણ ફિગર આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ચિઝલ, એટલે કે છીણી એટલે કે ચિઝલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ ચિઝલ, બી ક્રોસ કટ ચિઝલ, સી હાફ રાઉન્ડ નોઝ ચિઝલ અને ડી ડાયમંડ પોઇન્ટ ચિઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હાફ રાઉન્ડ નોઝ ચિઝલ. ત્યારબાદ નવમો પ્રશ્ન, વોટ ઇઝ ધ વર્કિંગ મીડિયા ઓફ ન્યુમેટિક ટૂલ, એટલે કે ન્યુમેટિક ટૂલનો વર્કિંગ મીડિયા કયો છે? તો ઓપ્શન એ ઓઇલ, બી હવા એટલે કે એર, સી પાણી એટલે કે વોટર અને ડી કેરોસીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હવા એટલે કે એર. ત્યારબાદ દસમો પ્રશ્ન, વિચ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેજરિંગ ઇનસાઇડ આઉટસાઇડ એન્ડ ડેપ્થ ઓફ વર્ક પીસ, એટલે કે કયું સાધન વર્કપીસના અંદર બહાર અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી માઇક્રોમીટર, સી ડાયલ કેલિપર અને ડી વર્નિયર કેલિપર. તો
तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी वर्नियर कैलिपर। तो मित्रों वर्नियर जे कैलिपर होय छे एनी मददथी आपणे अंदरनो बहारनो अने ऊंडाई आ त्रण जे माप छे ए आपणे मापी शकीए छीए। तो अहींया जे वर्नियर कैलिपरनी आकृति आपी छे तो आ एक्सटर्नल जो छे एनाथी आपणे बहाરના माप, त्यारबाद उपरनी बाजू इंटरनल जो छे एनाथी अंदરના माप अने आ जे छेड़ा पर जे डेप्थ मेजरिंग ब्लेड आपी छे तो एनी मददथी आपणे ऊंडाई एटले के डेप्थ मापी शकीए छीए। त्यारबाद 11मो प्रश्न, वॉट इज द रीडिंग ऑफ द आउटसाइड माइक्रोमीटर 0.25 मिलीमीटर एटले कि आउटसाइड माइक्रोमीटर 0 થી 25 mm रेन्जनु रीडिंग शुं छे। तो मित्रों अहीं आकृति आपी छे एनु रीडिंग जणाववानुं छे। तो ऑप्शन ए 2.25, बी 2.5, सी 2.75 અને डी 20.75। तो एनी पण आपणे अहींया जे प्रोसिजर एटले के पद्धति छे केवी रीते रीडिंग लेवुं तो ए आपणे अहीं बताव्युं छे। बेरलना ग्रेज्युएशन वाँचवा थिम्बल एजनी डाबी बाजुए देखाती रेखाओनी किंमत। तो अहींया रेखाओनी किंमत केटली छे मित्रों, अहींया 0, त्यारबाद आ 1 mm अने 2 mm। तो अहींया आपणे 2 mm लख्या। त्यारबाद नीचेनो कापो एक आपणने देखाय छे एटले के आ जे कापो छे तो एनुं अंतर केटलुं छे 0.05 एटले के 0.5 mm। तो अहींया टोटल केटलुं थशे 2.5 mm। त्यारबाद थिम्बल ग्रेज्युएशन वाँचो, बेरलनी डेटम लाइन साथे मैच थतो थिम्बलनो कापो वाँचो। तो मित्रों आ जे थिम्बल ग्रेज्युएशन अने बेरलनी डेटम लाइन एटले के आ अने आ जे कापो जे मैच थाय छे आ लाइन ने तो ए 25मो कापो मैच थाय छे तो तेने लीस्ट काउंट वडे गुणो। तो 25मो कापो अहींया मैच थाय छे तो अहींया 25 गुण्या 0.01 mm एटले के 0.01 mm शुं छे माइक्रोमीटरनी लीस्ट काउंट एटले के लघुत्तम माप शक्ति केटली छे 0.01 mm। तो अहींया 25 गुण्या आपणे 0.01 mm करीशुं तो आपणने 0.25 mm मळशे। हवे बेरल रीडिंग जे बेरल रीडिंग केटલું आवेલું 2.50 અને થિમ્બલનું રીડિંગ એ કેટલું આવ્યું 0.25 mm। તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો ફાઇનલ આપણને જવાબ 2.75 મિલીમીટર એટલે કે mm મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2.75। ત્યારબાદ 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મેલેટ એટલે કે મેલેટનો હેતુ શું છે। તો ઓપ્શન એ રિવેટિંગના ઓપરેશન માટે, બી નરમ ધાતુ પર ફટકા મારવા, સી સખત ધાતુ પર ફટકા મારવા અને ડી મેટલને દરેક બાજુએ ફેલાવા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નરમ ધાતુ પર ફટકા મારવા એટલે કે સ્ટ્રાઇક ઓન સોફ્ટ મેટલ। તો મેલેટની આકૃતિ પણ અહીંયા બતાવી છે। મેલેટ એટલે લાકડાની જે હથોડી હોય છે એને મેલેટ કહેવામાં આવે છે। ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્લાયર એટલે કે પ્લાયરનું નામ શું છે। તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ પ્લાયરનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર, બી નોઝ પ્લાયર, સી સર્કલી પ્લાયર અને ડી અંત કટિંગ પ્લાયર એટલે કે એન્ડ કટિંગ પ્લાયર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાઇડ કટિંગ પ્લાયર। ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ નટ માર્ક એઝ એ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત કરેલ નટનું નામ શું છે। તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ નટનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ ચક નટ, બી થમ નટ, સી ડોમેટ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ નટ વિથ કોલર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ નટ। તો મિત્રો અહીંયા અલગથી પણ બીજી આકૃતિ બતાવી છે કે થમ નટ હોય છે એ આ રીતની હોય છે। ત્યારબાદ 15મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફાઇલ એટલે કે ફાઇલનું નામ શું છે। તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ્પ કટ અને ડી કર્વેટ કટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કટ। ત્યારબાદ 16મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એંગલ માર્ક એઝ એ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણ એટલે કે એંગલનું નામ શું છે। તો અહીંયા ડ્રીલ બીટની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો એંગલ એટલે કે કોણ છે એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ હેલિક્સ એંગલ, બી રેક એંગલ, સી પોઈન્ટ એંગલ અને ડી ક્લિયરન્સ એંગલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક એંગલ। ત્યારબાદ 17મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ફીટ વિલ હેવ મેક્સિમમ સાઇઝ હોલ એન્ડ મિનિમમ સાઇઝ શાફ્ટ એટલે કે કયા પ્રકારના ફીટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ શાફ્ટ હશે। તો ઓપ્શન એ ઇન્ટરફિયન્સ ફીટ, બી ક્લિયરન્સ ફીટ, સી ટ્રાન્ઝિશન ફીટ અને ડી શ્રિંકેજ ફીટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લિયરન્સ ફીટ। તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ જે શાફ્ટ હોય છે તો એ ક્લિયરન્સ ફીટમાં હોય છે।
ત્યારબાદ 18મો પ્રશ્ન, વિચ એંગલ હેલ્પ ઇન ધ પેનિટ્રેશન ઓફ ધ કટિંગ એજ ઇન ધ મટીરિયલ, એટલે કે મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે? તો ઓપ્શન એ હેલિક્સ એંગલ, બી પોઈન્ટ એંગલ, સી ક્લિયરન્સ એંગલ અને ડી રેક એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લિયરન્સ એંગલ. ત્યારબાદ 19મો પ્રશ્ન, વિચ લોજિક ગેટ ઇઝ કોલ્ડ એ ઇન્વર્ટર, એટલે કયો લોજિક ગેટને ઇન્વર્ટર કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ઓર ગેટ, બી એન્ડ ગેટ, સી નોટ ગેટ અને ડી નોર ગેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોટ ગેટ. ત્યારબાદ 20મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફૂલ ચાર્જ બેટરી, એટલે કે સંપૂર્ણ ચાર્જ કરેલ બેટરીની વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? તો મિત્રો અહીંયા સમજ માટે આપણે બેટરીની આકૃતિ પણ લીધેલી છે. તો અહીંયા ઓપ્શન આપે છે 1.170 થી 1.200, બી 1.210 થી 1.230, સી 1.240 થી 1.250 અને ડી 1.260 થી 1.280. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.260 થી 1.280. તો મિત્રો 1.260 થી 1.280 હોય તો સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરી ગણાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ, એટલે કે ઇલેક્ટ્રિકલ સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ સેલ, બી બેટરી, સી અર્થ અને ડી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેટરી. ત્યારબાદ 22મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ રેઝિસ્ટર ઇઝ યુઝડ ઇન ધ વ્હીકલ ફ્લશર યુનિટ, એટલે કે વાહન ફ્લેશર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બ્લાસ્ટ અવરોધ એટલે કે બ્લાસ્ટ રેઝિસ્ટર, બી ફિલ્મ અવરોધ, સી પ્રિન્ટેડ અવરોધ અને ડી ઇન્ટિગ્રેટેડ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્લાસ્ટ અવરોધ એટલે કે બ્લાસ્ટ રેઝિસ્ટર. ત્યારબાદ 23મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ઓક્સી એસિટિંગ ગેસ ફ્લેમ, એટલે કે ઓક્સી એસિટિંગ ગેસ જ્યોત એટલે કે ફ્લેમનું નામ શું છે? તો મિત્રો અહીંયા ફ્લેમની આકૃતિ આપી છે. ઓપ્શન એ આર્ક ફ્લેમ, બી ન્યુટ્રલ ફ્લેમ, સી કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ અને ડી ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યુટ્રલ ફ્લેમ. ત્યારબાદ 24મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કલર ઓફ હોસ કેરિંગ એસિલિટીન, એટલે કે એસિલિટીન વહન કરતી નળીનો રંગ કેવો હોય છે? તો ઓપ્શન એ લાલ એટલે કે રેડ, બી કારો એટલે કે બ્લેક, સી મરૂન અને ડી મોર પિંચ એટલે કે પીકોક બ્લુ. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાલ એટલે કે રેડ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે સિલિન્ડરની આકૃતિ પણ બતાવી છે કે બ્લેક એટલે કે કાળા કલરનો જે સિલિન્ડર છે તો એ ઓક્સિજનનો છે અને એસિલિટીન જે સિલિન્ડર છે એ મરૂન કલરનો છે. તો અહીંયા હોસ પાઇપ એટલે કે આ જે પાઇપ આવે છે એસિલિટીનની એ લાલ કલરની હોય છે, જ્યારે ઓક્સિજનની બ્લેક એટલે કે કાળા કલરની હોય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, વિચ ક્વેન્ચિંગ મીડિયા એપ્લાય ઇન ધ ફ્લેમ હાર્ડનિંગ પ્રોસેસ, એટલે કે ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયામાં કયા ક્વેન્ચિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સ્ટીલ એર, બી ઓઇલ બાથ, સી બ્રાઇન સોલ્યુશન બાથ અને ડી વોટર સ્પ્રે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોટર સ્પ્રે. ત્યારબાદ 26મો પ્રશ્ન, વિચ ઇઝ ધ સેફ્ટી મેથડ ફોર કેરી ધ ઓક્સી એસિટિંગ ગેસ સિલિન્ડર્સ, એટલે કે ઓક્સી એસિટિંગ ગેસ સિલિન્ડરના વહન માટે સલામતી પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન એ રોલિંગ, બી સ્લાઇડિંગ, સી ડ્રેગિંગ અને ડી ટ્રોલીનો ઉપયોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રોલીનો ઉપયોગ એટલે કે યુઝ એ ટ્રોલી. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે ઓક્સી અને એસિટિંગ ગેસ સિલિન્ડર હોય છે તો એને વહન કરવા માટે આ પ્રકારની જે ટ્રોલી આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, વિચ ડિવાઇસ કન્વર્ટ હાઇડ્રોલિક એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી, એટલે કે કયું ઉપકરણ હાઇડ્રોલિક ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે? તો ઓપ્શન એ એક્ચ્યુએટર, બી રેગ્યુલેટર, સી કોમ્પ્રેસર અને ડી કંટ્રોલ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, વિચ ઇઝ ધ પાવર સોર્સ ઓફ ધ ન્યુમેટિક સિસ્ટમ, એટલે કે ન્યુમેટિક સિસ્ટમનો પાવર સ્ત્રોત કયો છે? તો ઓપ્શન એ એક્ચ્યુએટર, બી કંટ્રોલ વાલ્વ, સી એર કોમ્પ્રેસર અને ડી એર સર્વિસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર કોમ્પ્રેસર. તો એની આકૃતિ પણ અહીંયા બતાવી છે. આ જે આકૃતિ છે એ એર કોમ્પ્રેસરની છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ન્યુમેટિક કોમ્પોનન્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ એક્ચ્યુએટર, બી કમ્પ્રેસર, સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વોયર ટેન્ક.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ એનડીટી મેથડ યુઝ ફેરસ પાર્ટિકલ આર એપ્લાઇડ ટુ ધ એરિયા બિટવીન ધ પોલ્સ, એટલે કે ધ્રુવો વચ્ચેના ક્ષેત્ર પર કઈ પ્રકારની એનડીટી પદ્ધતિમાં ફેરસ કણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ, બી રેડિયોગ્રાફિક ટેસ્ટિંગ, સી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટિંગ, ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક યોક ટેસ્ટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક યોક ટેસ્ટિંગ. ત્યારબાદ 31મો પ્રશ્ન, વિચ ઇઝ ધ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા રેગ્યુલેટ ધ મોટર વ્હીકલ એક્ટિવિટીઝ, એટલે કે ભારતનું કયું મંત્રાલય મોટર વાહન પ્રવૃત્તિઓનું નિયમન કરે છે? તો ઓપ્શન એ નાણાં મંત્રાલય, બી રક્ષા મંત્રાલય, સી ગ્રામીણ અને વિકાસ મંત્રાલય અને ડી માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય, એટલે કે મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સર્વિસ ઇક્વિપમેન્ટ યુઝ ઇન કાર સર્વિસ સ્ટેશન ટુ લિફ્ટ ધ કાર, એટલે કે કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આર્બર પ્રેસ, બી હાઇડ્રોલિક જેક, સી હાઇડ્રોલિક હોઇસ્ટ અને ડી હાઇડ્રોલિક પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોલિક હોઇસ્ટ. તો અહીંયા આપણે હાઇડ્રોલિક હોઇસ્ટની પણ આકૃતિ બતાવેલી છે, જે કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર કમ્પ્રેશન રેશિયો, એટલે કે કમ્પ્રેશન રેશિયો માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ VS પ્લસ VC બાય VC, એટલે કે VS એટલે કે સેફ્ટ વોલ્યુમ પ્લસ ક્લિયરન્સ વોલ્યુમ બાય ક્લિયરન્સ વોલ્યુમ. તો મિત્રો અહીંયા કમ્પ્રેશન રેશિયોની સૂત્ર પણ અહીંયા બતાવ્યું છે કે ટોટલ વોલ્યુમ અને ક્લિયરન્સ વોલ્યુમના ગુણોત્તર, એટલે કે રેશિયાને કમ્પ્રેશન રેશિયો કહેવામાં આવે છે. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે સૂત્ર ઇક્વેશન આવ્યું એ પણ અહીંયા આપણે બતાવેલું છે. તો મિત્રો અહીંયા બીજી આકૃતિ પણ અહીંયા આપણે લીધેલી છે કે આ જે ક્લિયરન્સ વોલ્યુમ છે એને VC કહેવાય, બરાબર, અને જે સ્વેપ્ટ વોલ્યુમ એટલે કે TDCથી BDC વચ્ચેનું જે કદ હોય છે એને સેફ્ટ વોલ્યુમ એટલે કે ટૂંકમાં VS કહેવામાં આવે છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર, એટલે કે ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર, બી એરબેગ ઇન્ડિકેટર, સી બ્રેક ઇન્ડિકેટર અને ડી ABS ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 35મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ એન્જિન હેઝ મોર એન્જિન સ્પીડ એન્ડ મોર કમ્બશન પ્રેશર, એટલે કે કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બશન પ્રેશર વધુ હોય છે? તો ઓપ્શન એ રેડિયલ એન્જિન, બી V એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન. તો રેડિયલ એન્જિન હોય છે એ આ રીતનું હોય છે, જે વિમાન એટલે કે એરોપ્લેનમાં આ પ્રકારના રેડિયલ એન્જિનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાલ ડોર કવર, બી સિલિન્ડર હેડ, સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડ. ત્યારબાદ 37મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન એ અલ્ટરનેટર પુલી, બી વોટર પંપ પુલી, સી ક્રેન્કશાફ્ટ પુલી અને ડી ડાયનેમો પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્કશાફ્ટ પુલી. ત્યારબાદ 38મો પ્રશ્ન, વિચ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ચેક ધ ફ્લાયવ્હીલ ફેસ આઉટ, એટલે કે ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપન માટે કયા મેજરિંગ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર, બી કમ્પ્રેશન ગેજ, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે ફ્લાયવ્હીલના ફેસ આઉટ માપન એટલે કે મેજરમેન્ટ માટે આ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ હાર્ડનિંગ ડન ઓન ક્રેન્કશાફ્ટ, એટલે કે ક્રેન્કશાફ્ટ પર કયા પ્રકારનું હાર્ડનિંગ એટલે કે સખ્તાઈ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઇન્ડક્શન હાર્ડનિંગ, બી કેસ હાર્ડનિંગ, સી ફ્લેમ હાર્ડનિંગ અને ડી સરફેસ હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ડક્શન હાર્ડનિંગ. ત્યારબાદ 40મો પ્રશ્ન, વેર ધ કમ્પ્રેશન રિંગ ઇઝ ફિટેડ ઇન ધ પિસ્ટન, એટલે કે પિસ્ટનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર, બી પિસ્ટન સ્કર્ટની નીચે, સી ઓઇલ રિંગ અને પિસ્ટન પિનની વચ્ચે અને ડી પિસ્ટન પિન અને સ્કર્ટ વચ્ચેની કનેક્ટિંગ રોડમાં. તો
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર, એટલે કે અબવ ધ ઓઇલ રિંગ ઇન પિસ્ટન. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર કમ્પ્રેશન રિંગ લગાવવામાં આવે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, વિચ ઇઝ ધ ડિવાઇસ સોર્સ ઓફ એ કેમ શાફ્ટ, એટલે કે કેમ શાફ્ટનો ડ્રાય સ્ત્રોત કયો છે? તો ઓપ્શન એ ક્રેન્ક શાફ્ટ, બી ફ્લાયવ્હીલ, સી સેલ્ફ મોટર અને ડી ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્ક શાફ્ટ. તો સમજ માટે આપણે અહીંયા એન્જિનની આકૃતિ પણ લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે આ જે ઉપરની બાજુ જે ઓવરહેડ જે એન્જિન છે તો એમાં બે કેમ શાફ્ટ આપેલા છે. તો એ નીચેની બાજુ આ જે ક્રેન્ક શાફ્ટ છે એની મદદથી ત્યાંથી એ સ્ત્રોત, એટલે કે એની મદદથી અહીંયા જે ચેન આપી છે એની મદદથી રોટેટ, એટલે કે ફરે છે. ત્યારબાદ 42મો પ્રશ્ન, ઇન વિચ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ યુઝ ફિન ઓન ધ સિલિન્ડર હેડ, એટલે કે કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં સિલિન્ડર હેડ પર ફિન્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓઇલ કુલિંગ, બી વોટર કુલિંગ, સી લિક્વિડ કુલિંગ અને ડી એર કુલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર કુલિંગ. ત્યારબાદ 43મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ વોટર પંપ, બી હાઇડ્રોલિક પંપ, સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ. ત્યારબાદ 44મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ધ ક્રેન્ક શાફ્ટ ફ્લો ઓઇલ ટુ ક્રેન્ક પિન, એટલે કે ક્રેન્ક શાફ્ટનો કયો ભાગ ક્રેન્ક પિન પર ઓઇલનો પ્રવાહ કરે છે? તો ઓપ્શન એ ક્રેન્ક વેબ, બી ક્રેન્ક શાફ્ટ થ્રસ્ટ બેરિંગ, સી ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ અને ડી ક્રેન્ક પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ. ત્યારબાદ 45મો પ્રશ્ન, વેર ઇઝ ધ ઓઇલ કુલર ફિટેડ ઇન ધ એન્જિન, એટલે કે એન્જિનમાં ઓઇલ કુલર ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ એન્જિન બ્લોક, બી સિલિન્ડર હેડ, સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને ડી ઓઇલ સમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન બ્લોક. ત્યારબાદ 46મો પ્રશ્ન, નેમ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ટર્બાઇન યુનિટ, બી કમ્પ્રેસર યુનિટ, સી એક્ઝોસ્ટર યુનિટ અને ડી ચાર્જર યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટર્બાઇન યુનિટ. તો મિત્રો આ જમણી બાજુનું જે યુનિટ છે એને ટર્બાઇન યુનિટ કહેવામાં આવે છે અને આ ડાબી બાજુનું જે યુનિટ છે એને કમ્પ્રેસર યુનિટ કહેવામાં આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ મફલર ઇઝ ફિટેડ વિથ સેન્સર, માઇક્રોફોન એન્ડ સ્પીકર, એટલે કે સેન્સર, માઇક્રોફોન અને સ્પીકર સાથે કયા પ્રકારના મફલરને ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ બફલ ટાઈપ મફલર, બી રિવર્સ ફ્લો ટાઈપ મફલર, સી ઇલેક્ટ્રોનિક્સ ટાઈપ મફલર અને ડી સ્ટેટ થ્રો મફલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક્સ ટાઈપ મફલર. ત્યારબાદ 48મો પ્રશ્ન, વેર ઇઝ ધ પ્રેશર ડિસ્ચાર્જ વાર ફિટેડ ઇન CRDI ફ્યુઅલ સિસ્ટમ, એટલે કે CRDI ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જ વાલ્વને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ કોમન રેલ, બી ફ્યુઅલ પંપ, સી ઇન્જેક્ટર્સ અને ડી ફ્યુઅલ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમન રેલ. ત્યારબાદ 49મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ નોઝલ, એટલે કે આ નોઝલનું નામ શું છે? તો મિત્રો અહીંયા નોઝલ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ, બી મલ્ટી હોલ નોઝલ, સી ડિલે નોઝલ અને ડી પ્રિન્ટર નોઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી હોલ નોઝલ. ત્યારબાદ 50મો પ્રશ્ન, વિચ પાર્ટ ઇન ધ ફ્યુઅલ ઇન્જેક્શન પંપ કોમ્પ્રેસ ધ ડીઝલ, એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં કયો ભાગ ડીઝલને કોમ્પ્રેસ કરે છે? તો ઓપ્શન એ ગવર્નર, બી રેક રોડ, સી સ્લીવ અને ડી પ્લન્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લન્જર. ત્યારબાદ 51મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓવરફ્લો વાલ્વ ઇન ફ્યુઅલ ફિલ્ટર, એટલે કે ફ્યુઅલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાલ્વનો હેતુ શું છે? તો ઓપ્શન એ ફિલ્ટર કરવા માટે વધુ ફ્યુઅલ મોકલવું, બી ડીઝલ ટાંકીમાં વધારાનું ફ્યુઅલ મોકલવા, સી ચોખ્ખું ડીઝલ મોકલવું અને ડી લીક થતાં ફ્યુઅલ લેવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ ટાંકીમાં વધારાનું ફ્યુઅલ મોકલવા, એટલે કે ટુ સેન્ડ બેક એક્સિસ ડીઝલ ટુ ફ્યુઅલ ટેન્ક. ત્યારબાદ 52મો પ્રશ્ન, વિચ ઇઝ ધ કોમનલી યુઝ કુલિંગ મીડિયમ ઇન ધ મરીન એન્જિન, એટલે કે મરીન એન્જિનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું કુલિંગ માધ્યમ કયું છે? તો ઓપ્શન એ ફેન, બી કુલન્ટ, સી દરિયાનું પાણી એટલે કે સી વોટર અને ડી કુલિંગ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરિયાનું પાણી એટલે કે સી વોટર. ત્યારબાદ 53મો પ્રશ્ન, વિચ એન્જિન એમિટ મોર એમાઉન્ટ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ NOx, એટલે કે કયું એન્જિન વધુ માત્રામાં નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NOx ઉત્સર્જન કરે છે? તો ઓપ્શન એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, બી
કોમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન, સી ટુ સ્ટ્રોક એન્જિન અને ડી એલપીજી એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિન. ત્યારબાદ 54મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એક્રોનિમી ફોર ડીપીએફ ઇન એક્ઝોસ્ટ એમિશન સિસ્ટમ એટલે કે એક્ઝોસ્ટ એમિશન સિસ્ટમમાં ડીપીએફનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ડીઝલ પ્રેશર ફિલ્ટર, બી ડીઝલ પ્રાઇમરી ફિલ્ટર, સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર અને ડી ડાયરેક્ટ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. ત્યારબાદ 55મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર ધ એમિશન ઓફ પાર્ટિક્યુલેટ મેટર એટલે કે કણોના ઉત્સર્જનનું કારણ શું છે? તો ઓપ્શન એ સંપૂર્ણ દહનને કારણે, બી અપૂર્ણ દહનને કારણે, સી વધારાની હવાને કારણે અને ડી વાતાવરણીય મિશ્રણને કારણે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અપૂર્ણ દહનને કારણે એટલે કે ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ કમ્બશન. ત્યારબાદ 56મો પ્રશ્ન, વિચ વન ઇઝ કનેક્ટેડ ટુ ધ સ્ટાર્ટર મોટર શાફ્ટ એટલે કે સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાય પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાય પુલી અને ડી ડ્રાય કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન. ત્યારબાદ 57મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરીડ આઉટ એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ટેસ્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી શોર્ટ સર્કિટ ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓપન સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ 58મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગોલર ટેસ્ટ, બી કન્ટિન્યુટી ટેસ્ટ, સી ઇન્સ્યુલેશન ટેસ્ટ અને ડી કોમ્યુટેટર રનઆઉટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોમ્યુટેટર રનઆઉટ ટેસ્ટ. ત્યારબાદ 59મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર હાઈ ફ્યુઅલ કન્ઝમ્પશન ઇન ડીઝલ એન્જિન એટલે કે ડીઝલ એન્જિનમાં વધુ ફ્યુઅલ વપરાશનું કારણ શું છે? તો ઓપ્શન એ ઉચ્ચ ઓઇલ લેવલ, બી એર ક્લીનર ક્લોગેડ એટલે કે ભરાઈ જવું, સી ટાંકીમાં ફ્યુઅલનું સ્તર એટલે કે લેવલ ઊંચું હોવું, સી ઉચ્ચ કમ્પ્રેશન દબાણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એર ક્લીનર ક્લોગેડ એટલે કે ભરાઈ જવું. ત્યારબાદ 60મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિકેનિકલ કેસીસ ફોર એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ એટલે કે એન્જિન ચાલુ ન થવાનું યાંત્રિક એટલે કે મિકેનિકલ કારણ શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ સિસ્ટમમાં હવા ન હોવી, બી ભરાયેલા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, સી બેટરી સંપૂર્ણ ચાર્જ અને ડી સ્ટાર્ટર મોટર યોગ્ય રીતે જોડાયેલી હોવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ભરાયેલા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ત્યારબાદ 61મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ હાઈ ઓઇલ કન્ઝમ્પશન એટલે કે ઉચ્ચ ઓઇલના વપરાશનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ભરાયેલા એર ક્લીનર, બી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર, સી ઘસાઈ ગયેલ પિસ્ટન રિંગ્સ અને ડી ઓછું ઓઇલનું લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘસાઈ ગયેલા પિસ્ટન રિંગ એટલે કે વોર્ન આઉટ ઓફ પિસ્ટન રિંગ. ત્યારબાદ 62મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર એટલે શું? તો ઓપ્શન એ આકસ્મિક તબીબી સારવાર, બી તાત્કાલિક જીવન બચાવ સારવાર, સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તાત્કાલિક જીવન બચાવ સારવાર. ત્યારબાદ 63મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા બોરકીટની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટેમ, બી પ્લન્જર, સી ફિક્સ એન્ડ વ્હીલ ઇન્સર્ટ અને ડી સેન્ટરિંગ શૂઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેમ. ત્યારબાદ 64મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા હથોડીની આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફેસ, બી પિન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પિન. ત્યારબાદ 65મો પ્રશ્ન, વોટ ઇઝ ટુ બી ચેકેડ વિથ વેક્યુમ ગેજીસ એટલે કે વેક્યુમ ગેજથી શું ચેક કરી શકાય છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમમાં લીકેજ, બી એર બ્રેક સિસ્ટમમાં લીકેજ, સી ઇનલેટ મેનિફોલ્ડ સિસ્ટમમાં લીકેજ અને ડી હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં લીકેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇનલેટ મેનિફોલ્ડ સિસ્ટમમાં લીકેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ 66મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો અહીંયા કી આપી છે અને ઓપ્શન એ હોલો સેડલ કી, બી ફ્લેટ સેડલ કી, સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ શાંક કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્લેટ સેડલ કી. ત્યારબાદ અહીંયા હોલો સેડલ કી અને ફ્લેટ સેડલ કી પણ અહીંયા આપણે બતાવેલી છે. ત્યારબાદ 67મો પ્રશ્ન, હાઉ ટુ હોલ્ડ ધ સ્મોલ જોબ વાઇલ વર્કિંગ ઓન બેન્ચ ગ્રાઇન્ડર એટલે કે બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો? તો ઓપ્શન એ જોબને કોટન વિસથી પકડો,
બી જોબને મોજાથી પકડો, સી જોબને પ્લાયરથી પકડો અને ડી જોબને હાથથી પકડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જોબને પ્લાયરથી પકડો, એટલે કે હોલ્ડ ધ જોબ વિથ પ્લાયર. તો અહીંયા આપણે પ્લાયરની આકૃતિ પણ બતાવેલી છે. અને બહુ નાના જોબ હોય તો બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે, ગ્રાઇન્ડિંગ કરતી વખતે આ રીતે પ્લાયરની મદદથી પકડવામાં આવે છે. ત્યારબાદ 68મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ સોફ્ટ આયર્ન બાર ઇન એ ક્લોઝ સર્કિટ, એટલે કે ક્લોઝ સર્કિટમાં નરમ આયર્ન બારની અસર શું છે? તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ શોક ઇફેક્ટ, બી હીટિંગ ઇફેક્ટ, સી મેગ્નેટિક ઇફેક્ટ અને ડી કેમિકલ ઇફેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મેગ્નેટિક ઇફેક્ટ. ત્યારબાદ 69મો પ્રશ્ન, નેમ ધ વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ આપો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ પ્લાઝમા આર્ક વેલ્ડિંગ, બી ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, સી ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ અને ડી સબમર્જ આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ. ત્યારબાદ 70મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કેસ હાર્ડનિંગ, એટલે કે કેસ હાર્ડનિંગનું મહત્ત્વ શું છે? તો ઓપ્શન એ નરમતામાં વધારો કરવા, એટલે કે ટુ ઇન્ક્રીઝ સોફ્ટનેસ, બી અવરોધનો સામનો કરવા, સી હેવી લોડનો સામનો કરવા અને ડી બળતતામાં ઘટાડો કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અવરોધોનો સામનો કરવા, એટલે કે ટુ વિસ્ટેન્ડ વિયર રેઝિસ્ટન્સ. ત્યારબાદ 71મો પ્રશ્ન, નેમ ધ ન્યુમેટિક કોમ્પોનન્ટ માર્ક એઝ અ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એક્ચ્યુએટર, બી કમ્પ્રેસર, સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 72મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એન્જિન, એટલે કે એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલાઇન એન્જિન. તો અલગથી પણ ઇનલાઇન એન્જિનની અહીં આપણે ફિગર બતાવેલી છે. ત્યારબાદ 73મો પ્રશ્ન, વિચ ઇઝ ધ હાઈ ફ્યુઅલ એફિશિયન્ટ એન્જિન, એટલે કે હાઈ ફ્યુઅલ એફિશિયન્ટ એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઓપોઝ એન્જિન, બી વી એન્જિન, સી રેડિયલ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રેડિયલ એન્જિન. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે, જે એરોપ્લેનમાં તેનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. ત્યારબાદ 74મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક ધ લીકેજ ઓફ ધ સિલિન્ડર, એટલે કે સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ, બી ડાયલ ગેજ, સી વેક્યુમ ગેજ અને ડી વાયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વેક્યુમ ગેજ. તો આ પ્રકારનો જે વેક્યુમ ગેજ હોય છે એની મદદથી સિલિન્ડરનું અંદર જે લીકેજ હોય છે એની તપાસ, એટલે કે ચકાસવામાં આવે છે. ત્યારબાદ 75મો પ્રશ્ન, વિચ ટૂલ ઇઝ રિક્વાયર્ડ ટુ રિમૂવ ધ વાલ્વ, એટલે કે વાલ્વ દૂર કરવા માટે કયું સાધન જરૂરી છે? તો ઓપ્શન એ ટોર્ક રેન્ચ, બી વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર, સી બોક્સ સ્પેનર અને ડી સ્કેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ 76મો પ્રશ્ન, હાઉ ધ વોટર સર્ક્યુલેશન ઇઝ ઓબ્ટેન ઇન થર્મોસાઇફન સિસ્ટમ, એટલે કે થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ, એટલે કે રોટેશન કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ પાણીના ફોર્સ દ્વારા, બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા, સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા, એટલે કે બાય ડેન્સિટી ઓફ વોટર ઓફ હોટ એન્ડ કોલ્ડ વોટર. ત્યારબાદ 77મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર આઈએચપી, એટલે કે આઈએચપી માટેનું સૂત્ર શું છે? તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ PLAN, એટલે કે પ્લાન બાય 4500 ઇન્ટુ કે. ત્યારબાદ 78મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ, એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ, એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી નો લોડ ટેસ્ટ, સી શોર્ટ સર્કિટ ટેસ્ટ અને ડી ઓપન સર્કિટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શોર્ટ સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ 79મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન ઓવર હીટિંગ, એટલે કે એન્જિન ઓવર હીટિંગનું કારણ શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ ફિલ્ટર ભરાયેલું હોવું, બી ફ્યુઅલ લીકેજ, સી ઓઇલનું બાહ્ય લીકેજ અને ડી ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ્વ, એટલે કે ડિફેક્ટિવ થર્મોસ્ટેટ વાલ્વ. ત્યારબાદ 80મો પ્રશ્ન, વિચ માર્કિંગ મીડિયા ઇઝ પોઈઝનિયસ, એટલે કે કયું માર્કિંગ મીડિયા ઝેરી છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઇડ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કોપર સલ્ફેટ.
તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.